नमस्कार दर्शक मित्रों, केम छो? मजामा? तो आप सौनी मनगमती यूट्यूब चेनल 8, 9, 10 मैथ्स एंड सायन्स ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે આજે આપણે ધોરણ 9 ગણિત વિષયના ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચયમાં આગળ વધીએ। તો આપણે અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 5.1ની જે અગત્યની થિયરીઓ છે તે અભ્યાસ કરી લીધો છે। તેના વિડીયો તમે હજી સુધી નથી જોયા તો તેની લિંક, તેના વિડીયોઝની પ્લેલિસ્ટની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તેના દ્વારા તમે જોઈ શકો છો, અવશ્ય જોઈ લેવા। તો હવે આજે આપણે સ્વાધ્યાય 5.1 ગણવાના છીએ, તેના પ્રશ્નોના ઉકેલ કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો, જરા પણ સ્કીપ ન કરતા, જેથી કરી તમારે કંઈ પણ મિસ ન થઈ જાય। સ્વાધ્યાય 5.1 શરૂ કરતા પહેલાં મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ, જે દર્શક મિત્રોએ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તેઓને ખાસ અપીલ કે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો, તેમજ વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોઝને લાઇક કરો, તેમજ તમારા મિત્રો સુધી પહોંચાડો, ભાઈબંધો સુધી પહોંચાડો, બરાબર છે, જેથી કરી તેમને પણ આ એજ્યુકેશનનો લાભ મળે, ઓનલાઈન એજ્યુકેશનનો। તેમજ અગાઉના ચેપ્ટર્સની લિંક તમને ચેનલની અંદર ચેપ્ટર નંબર 1 જે સંખ્યા પદ્ધતિ છે, બીજું ચેપ્ટર બહુપદી છે, ત્રીજું ચેપ્ટર જે યામ ભૂમિતિ છે, તેમજ આંકડાશાસ્ત્ર 14મું ચેપ્ટર અને 15મું ચેપ્ટર સંભાવના, તેના વિડીયો પણ ચેનલની અંદર મળી રહેશે। તેની પ્લેલિસ્ટની લિંક તે પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોવાઈડ કરી દઈશ, તેના દ્વારા તમે અગાઉના ચેપ્ટર્સ પણ જોઈ શકો છો। જે લોકોએ હજી સુધી નથી જોયા તેઓને ખાસ અપીલ કે તે જોઈ લે, તેમજ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ બેલ આઇકન પણ દબાવો, જેથી કરી ચેનલની દરેક અપડેટ્સ તમને પ્રાપ્ત થતી રહે। તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ સ્વાધ્યાય 5.1 દાખલા નંબર પહેલાથી। કુલ 7 દાખલાઓ છે, તો આપણે ધીમે ધીમે 7 દાખલાઓ વિડીયોની અંદર ગણીશું। શરૂ કરીએ દાખલા નંબર પહેલાથી, જેની અંદર આપણને વિધાન સત્ય છે કે અસત્ય તે પૂછેલું છે અને જવાબ માટેના કારણો પૂછેલા છે। શરૂ કરીએ। તો દાખલા નંબર 1ની જે સૂચના છે એ એવી છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવી જવાબ માટેના કારણ આપો। તેની અંદર પહેલું વિધાન એવું આપેલું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય। શું આ વિધાન સત્ય છે કે અસત્ય? તો તમે બધા કહેશો કે આ વિધાન અસત્ય છે, બરાબર। શા માટે? જોઈએ। આ વિધાન કેવું છે? અસત્ય। શું કામ? કોઈ એક બિંદુ છે, એમાંથી આ માત્ર મેં એક રેખા પસાર કરી દીધી, તો તેમાંથી શું આ રીતે બીજી રેખા ન પસાર કરી શકું? આ રીતે ત્રીજી રેખા ન પસાર કરી શકું? આ રીતની ચોથી રેખા ન પસાર કરી શકું? આ 5મી રેખા, આ 6ઠ્ઠી રેખા, આ 7મી રેખા, 7 શું હું તો અનંત રેખાઓ પસાર કરી શકું। એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે, આ આપણું કારણ થઈ ગયું। એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય છે, બરાબર। આ વાત થઈ પહેલા વિધાનની। આગળ વધીએ બીજા વિધાન તરફ। બીજું વિધાન શું કહે છે? બીજું વિધાન એવું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે। બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી હોય એવી શું અસંખ્ય રેખાઓ મળે? તો આ વિધાન પણ અસત્ય છે। શા માટે? જોઈએ। બે ભિન્ન બિંદુ આ રીતે છે, P અને Q। ચાલો, એમાંથી આ એક પહેલી રેખા પસાર કરી દીધી। હવે મારે બીજી રેખા જો પસાર કરવી હોય તો આ જ માર્ગે જવું પડે, એટલે કે આ જ રેખાને સંપાતી રેખા દોરવી પડે। અને જો હું એકબીજાને બરાબર હોય, એકબીજાને પરસ્પર બંધ બેસતી રેખા દોરું તો એ બંને તો એકબીજાને સમાન થઈ જાય। તો આમાં ભિન્ન રેખા તો મળે નહીં, સમાન રેખા મળે। ભિન્ન રેખા એટલે શું? જુદી જુદી રેખા। એટલા માટે આ વિધાન અસત્ય છે। ભલે આપણે P માંથી અસંખ્ય રેખા પસાર કરી શકીએ, આ રીતે P માંથી ગમે તેટલી રેખાઓ પસાર કરી શકીએ છીએ, Q માંથી પણ ગમે તેટલી રેખાઓ પસાર કરી શકીએ, બરાબર છે। પરંતુ બંનેમાંથી પસાર થતી હોય એવી અનન્ય રેખા મળે, આ વસ્તુ આપણે જોઈતી। અહીં આ વિધાન
પૂર્વધારણા કઈ પૂર્વધારણાનો વિરોધાભાસ છે? 5.1 નો વિરોધાભાસ છે. બરાબર. P અને Q બે ભિન્ન બિંદુમાંથી માત્ર એક અનન્ય રેખા પસાર થાય છે. એટલા માટે આ છે એ પૂર્વધારણા 5.1 નો વિરોધાભાસ છે. એટલા માટે આ વિધાન ખોટું છે. હવે આગળ જોઈએ ત્રીજું વિધાન શું કહે છે. તો ત્રીજું વિધાન એવું કીધું છે કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. તો તમને પહેલા તો શાંત રેખા એટલે શું એ ખ્યાલ આવવો જોઈએ. શાંત રેખા એટલે કે એક રેખાખંડ. શાંત રેખા એટલે શું? એક રેખાખંડ. ધારી લો AB, એને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવવાનો. અનિશ્ચિત એટલે અનંત સુધી લંબાવવાનો. શું લંબાવી શકાય? હા, લંબાવી શકાય. એટલા માટે આ વિધાન કેવું છે? સત્ય વિધાન છે, સાચું વિધાન છે. આ આપણે પૂર્વધારણા 2 જોઈ હતી, તે જ વસ્તુ છે, સેમ ટુ સેમ. પૂર્વધારણા બીજી. કારણ તરીકે આપણે શું લખી શકીએ? પૂર્વધારણા નંબર 2. હવે આગળ વધીએ, ચોથું વિધાન જોઈએ. ચોથું વિધાન એવું કીધું છે કે જો બે વર્તુળ સમાન છે, તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય. હવે આ વિધાન પણ સત્ય જ છે. કઈ રીતે સમજીએ. કોઈ એક વર્તુળ છે આ રીતનું, ધારો કે એનું કેન્દ્ર O છે ને આનું અહીંયા બિંદુ, વર્તુળ પરનું બિંદુ A છે, અને અહીંયા પણ એક બિંદુ કેન્દ્ર P હોય એવું વર્તુળ છે, અને અહીંયા વર્તુળ પરનું બિંદુ Q છે. તો મિત્રો આ બંને વર્તુળ સમાન છે. હવે બંને વર્તુળ સમાન ક્યારે થશે? એનો મુખ્ય ગુણધર્મ જો સમાન હશે ને તો, અને વર્તુળનો મુખ્ય ગુણધર્મ તો ત્રિજ્યા છે. વર્તુળનો મુખ્ય ગુણધર્મ શું છે? ત્રિજ્યા. જો વર્તુળની ત્રિજ્યા સમાન હોય તો આપણે બંને વર્તુળને સમાન કહી શકીએ. અથવા એમ ન સમજીએ તો પણ કે આ બંને વર્તુળને એકબીજા ઉપર મૂકી દઈએ, એકબીજા ઉપર સંપાત કરી દઈએ, એટલે કે આ વર્તુળને ઉપાડીને આની ઉપર મૂકી દઈએ, તો એકબીજા વર્તુળને ઢાંકી દેશે. એકબીજા વર્તુળને આપણે ઢાંકી દઈએ તો તે સંપાતી થઈ જશે. સંપાતી એટલે એકબીજાને બંધ બેસતા થઈ જશે. અને આપણે સ્વયંસિદ્ધ સત્યમાં પણ જોયું હતું કે એકબીજાને જે બંધ બેસતી વસ્તુ હોય એકબીજાને કેવી હોય? સમાન હોય. બરાબર છે? બસ તો એ જ વસ્તુ લખી શકીએ. જો એક વર્તુળને આ રીતે લખવું હોય તો લખી શકીએ. એક વર્તુળને બીજા વર્તુળથી ઢાંકી દઈએ તો તે સંપાતી થઈ જશે. કેવા થઈ જશે? સંપાતી થઈ જશે. તેથી તેમના કેન્દ્ર અને સીમાઓ, સીમા એટલે શું? આ પરિઘ, વર્તુળનો પરિઘ, આ એની સીમા, તેના કેન્દ્ર અને સીમાઓ એકબીજા પર આવી જશે. તેથી તેમની ત્રિજ્યાઓ એક થઈ જશે. બસ તો આ રીતે આપણે કારણ દઈ શકીએ કે આ વિધાન કેવું છે? સત્ય છે. સમજાય છે? હવે આગળ પાંચમું વિધાન જોઈએ. ખૂબ નાનકડું વિધાન છે. આકૃતિમાં જો AB બરાબર PQ હોય અને PQ બરાબર XY હોય તો AB બરાબર XY થાય. આકૃતિ આ રીતની છે. રેખાખંડ AB આપેલો છે, રેખાખંડ PQ આપેલો છે, અને રેખાખંડ XY આપેલો છે. તો આ વિધાન પણ સત્ય થશે. કઈ રીતે સત્ય થશે જોઈએ. એનું કારણ અહીંયા સમજીએ. એના કારણ તરીકે આપણે એમ કહી શકીએ, પ્રથમ પૂર્વધારણાનો ઉપયોગ. કારણ એવું છે કે પ્રથમ પૂર્વધારણા મુજબ આ રીતે લખવું પડે.
એક વસ્તુને સમાન હોય, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. એટલે કે AB બરાબર PQ છે અને PQ બરાબર XY છે. બરાબર, આ રીતનું છે. એટલે PQ છે એ AB ને પણ સમાન છે અને PQ છે એ XY ને પણ સમાન છે. તો આ AB અને XY પણ એકબીજાને કેવા હશે? સમાન જ હશે. બરાબર છે. તો અહીંયા આપણે આ રીતે પ્રથમ પૂર્વધારણાનો ઉપયોગ કર્યો. આ વાતથી 5 વિધાનોની કયા વિધાન સત્ય છે, કયા અસત્ય છે તેના કારણ સહિત આપણે જોયું. હવે આગળ જોઈએ દાખલા નંબર 2. તો હવે મિત્રો દાખલા નંબર 2 કંઈક એવો આપેલો છે, થોડુંક લખાણ રકમનું મોટું છે, પ્રશ્નનું લખાણ જે છે થોડુંક વધારે છે, પરંતુ સમજ્યા જેવો છે. ખૂબ જ ઘણી બધી વ્યાખ્યાઓને સમાવતો હોય એવો આ પ્રશ્ન છે. જુઓ શું કહે છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. એટલે કે અહીંયા આપણને આ 5 પદ આપેલા છે: સમાંતર રેખા, લંબ રેખા, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા, ચોરસ. આ 5 પદની તો વ્યાખ્યા દેવાની જ છે, પરંતુ આ પદને વ્યાખ્યાયિત કરવા માટે કયા એવા પદની જરૂર પડે છે એ પદની વ્યાખ્યા દેવાની છે અને એ પદના નામ દેવાના છે. પદ એટલે શું આપણે સમજી લીધું છે. એટલા માટે આ જે 5 પદ છે એને વ્યાખ્યાયિત કરવા હોય તો કયા બીજા પદોની જરૂર પડે, આ કોના ઉપર આધારિત છે એ કહેવાનું છે. અને એ જેના ઉપર આધારિત છે એને પણ અહીંયા આપણે વ્યાખ્યાયિત કરવાના છે. અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ પદ ક્યાં છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? આ બધી માહિતી આપણે આ પ્રશ્નની અંદર દેવાની છે. આ 5 પદની વ્યાખ્યા તો શીખવાની જ છે, ઉપરાંત બીજી ઘણી બધી વ્યાખ્યાઓ પણ આની અંદર આપણે શીખવાની છે. બરાબર, તો ચાલો શરૂ કરીએ. તો આપણો સૌપ્રથમ જવાબ, પહેલો જવાબ, આની અંદર ટોટલ 3 પ્રશ્નો છે, તો એમાં પહેલો જવાબ એવો છે કે હા, કેટલાક પદો એવા છે જેની વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. અને એ પદ કયા કયા છે? અને એ પદ આ પ્રમાણે છે. કયા પ્રમાણે? આ પ્રમાણે લખું છું. સૌ પ્રથમ વસ્તુ બિંદુ. બિંદુને વ્યાખ્યાયિત કરવું પડે, કારણ કે બિંદુનો ઉપયોગ બધામાં થાય. બિંદુ વગર અહીંયા કાંઈ પણ વસ્તુ શક્ય નથી. ત્યારબાદ એના પછીની વસ્તુ છે એ છે રેખા, ત્યારબાદ કિરણ, ત્યારબાદ કિરણ પછી આવે ખૂણો, પછી આવશે સમતલ, પછી આવશે વર્તુળ અને પછી ચતુષ્કોણ. કારણ કે વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે વર્તુળને વ્યાખ્યાયિત કરવું પડે. ચોરસને વ્યાખ્યાયિત કરવું હોય તો સૌપ્રથમ ચતુષ્કોણને વ્યાખ્યાયિત કરવું પડે. બરાબર છે. લંબ રેખાઓ માટે ખૂણાઓનો ઉપયોગ થાય, રેખાઓનો ઉપયોગ થાય. સમાંતર રેખા માટે પણ રેખાનો ઉપયોગ થાય. રેખાખંડ માટે બિંદુઓનો ઉપયોગ થાય. એટલા માટે આ જે બધી વસ્તુ છે એ બધી વસ્તુ કામની વસ્તુ છે. બરાબર. ચતુષ્કોણ છે દર્શાવવા માટે સમતલનો ઉપયોગ થાય છે. બરાબર. બસ, તો આ જ બધી વસ્તુઓની આપણે પહેલા વ્યાખ્યા દેવી પડશે. કેટલી વસ્તુઓ છે? 1 2 3 4 5 6 7, ટોટલ 7 વસ્તુઓની પહેલા વ્યાખ્યા આપશું અને પછી આપણે આ 5 વસ્તુ જે મુખ્ય વસ્તુ છે એની વ્યાખ્યાઓ આપીશું. તો શરૂ કરીએ આપણે બિંદુથી. તો ચાલો બિંદુની વ્યાખ્યા આપણે સૌપ્રથમ આપીએ. તો સૌપ્રથમ વાત કરીએ બિંદુની. તો મિત્રો બિંદુ છે એ એક અવ્યાખ્યાયિત પદ છે. એને વ્યાખ્યાયિત કરી શકાય નહીં એવું પદ છે. અવ્યાખ્યાયિત એટલે વ્યાખ્યાયિત ન કરી શકાય તેવું. બિંદુને એક ટપકા દ્વારા દર્શાવી શકાય. બિંદુને એક ટપકા વડે દર્શાવી શકાય. બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ
હોતી નથી. બિંદુને ન હોય લંબાઈ, ન હોય પહોળાઈ કે ન હોય જાડાઈ, એ હોતી નથી. બરાબર છે. કાગળ ઉપર આપણે બિંદુનો ખ્યાલ જોતો હોય તો કઈ રીતે મેળવી શકીએ? આ રીતે જુઓ, કાગળ પર અણીદાર પેન્સિલથી ટપકું મૂકીએ, એ બિંદુનો ખ્યાલ આપે છે. એટલે કે આ કાગળ છે એના ઉપર આ રીતે હું ટપકું મૂકું તો આ બિંદુ થઈ ગયું. બરાબર. બસ તો આ જ છે બિંદુ, એક અવ્યાખ્યાયિત પદ. હવે બીજી વ્યાખ્યા લઈએ રેખાની. રેખા શું છે? કે રેખા એ એવા બિંદુઓનો ગણ છે. રેખા એ એવા બિંદુઓનો ગણ, બિંદુઓના ગણને રેખા કહેવાય. પણ કેવા બિંદુઓનો ગણ એ જોવાનું છે. રેખા એ બિંદુઓનો ગણ છે જેને ખેંચેલા દોરા અથવા બંને બાજુથી અંત વગર વિસ્તરેલી એટલે પથરાયેલી માપપટ્ટીની ધાર સાથે સરખાવી શકાય. એટલે કે રેખા છે એનો કોઈ અંત જ નથી. બરાબર. આ રીતની રેખા હોય તો એનો કોઈ અંત જ નથી. ભલે આપણે અવળું દોરી નાખીએ પરંતુ એને અનંત સુધી લંબાવી તો શકીએ જ. સમજાય છે? આ વાત થઈ રેખાની. હવે આગળ સમજીએ કિરણ શું છે. તો મિત્રો કિરણ, અહીંયા હું આ રીતે કિરણ એક દોરવાનો પ્રયત્ન કરું, કિરણ એપી, એના ઉપર અહીંયા કિરણ બિંદુ બી પણ એક આવેલું છે. બિંદુ એ અને બિંદુ એ થી બી તરફના તમામ બિંદુઓના ગણને બિંદુ એ, અહીંયા મેં ઉદાહરણ એટલા માટે લીધું જેથી કરી વ્યાખ્યા આપણે સરળતાથી દઈ શકીએ. એપી કિરણનું અને એના ઉપર બી બિંદુનું ઉદાહરણ એટલા માટે લીધું કે વ્યાખ્યા આપણે સરળતાથી સમજી શકીએ. તો બિંદુ એ અને બિંદુ એ થી બી તરફના તમામ બિંદુઓના, એટલે કે બધા બિંદુઓના ગણને, બિંદુઓના ગણ એટલે બિંદુઓનો સમૂહ, કિરણ કહે છે. શું કહે છે? કિરણ કહે છે. તેને સંકેતમાં આ રીતે દર્શાવે. સંકેત કિરણ એ બી દર્શાવવું હોય તો આ રીતે કિરણ એ બી, અથવા અહીંયા કિરણ એપી પણ દર્શાવી શકે, બી ની જગ્યાએ પી આવી જાય. બરાબર. અને કિરણ એ બી નું ઉદ્ભવ સ્થાન શું છે? તો એ બિંદુ છે ઉદ્ભવ સ્થાન. અને કિરણ એ બી એ બી તરફ અનંત સુધી વિસ્તરેલું છે. કિરણ એ બી એ બી તરફ અનંત સુધી, ક્યાં સુધી? અનંત સુધી, એટલે કે કઈ નિશ્ચિત જ નહીં ત્યાં સુધી વિસ્તરેલું છે, એટલે કે લંબાયેલું છે. બસ તો આ સમજૂતી થઈ કિરણની. વ્યાખ્યાયિત કર્યું કિરણને. હવે આગળ આપણે વ્યાખ્યાયિત કરીએ કિરણ પછી ખૂણો, કે ખૂણો કોને કહેવાય. ચાલો તેને વ્યાખ્યાયિત કરીએ. તો ખૂણો કોને કહેવાય, એંગલ કોને કહેવાય એ સમજીએ. ખૂણાની વ્યાખ્યા કંઈક આ રીતે દઈ શકીએ મિત્રો, કે એક જ ઉદ્ગમ સ્થાનવાળા, એક જ ઉદ્ભવ બિંદુવાળા અથવા એક જ ઉદ્ગમ સ્થાનવાળા બે ભિન્ન કિરણોને, બે કિરણો પણ કેવા હોવા જોઈએ? ભિન્ન કિરણો. આ બધા શબ્દોની માયાજાળ છે, શબ્દ શબ્દમાં ફેર પડી જાય એટલા માટે શબ્દ ન ભૂલવા, ખાસ યાદ રાખવું. બે ભિન્ન કિરણો એ પણ કેવા? એક જ રેખામાં ન હોય તો, એક જ રેખામાં ન હોય તો તેમનો યોગ ગણ, તેમનો કેવો ગણ? યોગ ગણ. યોગ ગણ એટલે શું હમણાં સમજાવું. યોગ ગણ ખૂણો કહેવાય. પહેલા તો શું કીધું કે એક જ ઉદ્ગમ સ્થાન વાળું હોવું જોઈએ, એટલે કે એનું ઉદ્ગમ છે એક જ બિંદુ હોવું જોઈએ કોઈ પણ. ધારો કે વાય બિંદુ છે અને બંને
ભિન્ન કિરણો હોવા જોઈએ, જુદા જુદા કિરણો હોવા જોઈએ અને એક જ રેખામાં ન હોવા જોઈએ. એટલે કે એક આ રેખામાં છે તો એક ધારો કે આ રેખામાં છે અને એમનો યોગગણ એટલે કે એમનો જે આ યોગગણ બને, યોગગણ એટલે કે બંનેનો સરવાળો, બંનેનો જે સરવાળો થાય, યોગગણ એટલે કે એકમાં બીજાનું ઉમેરાવું, યોગ થવો, યોગ થવો એટલે કે ભેગું થવું, યોગ થવો એટલે ભેગું થવું એટલે યોગગણ. અને છેદગણ કોને કહેવાય? છૂટું પડવું. બરાબર, છેદગણ એટલે છૂટું પડવું. એને આપણે અહીંયા યોગગણને શું કહેશું? ખૂણો. અહીંયા ધારો કે હું એક્સ નામ આપી દઉં, અહીંયા ઝેડ નામ આપી દઉં, તો અહીંયા બની ગયો આપણો ખૂણો એક્સ વાય ઝેડ. આ વાત થઈ ખૂણાની. સરળ સરળ વ્યાખ્યાઓ છે, બસ આ જ બધું સમજવાનું છે. હવે આગળ સમજીએ સમતલને. સમતલ પણ એક અવ્યાખ્યાયિત પદ છે. સમતલ શું છે એ સમજીએ. સમતલ અવ્યાખ્યાયિત પદ છે. પહેલા તો તે અસંખ્ય બિંદુઓનો ગણ છે. એની અંદર કેટલા બિંદુઓ રહેલા છે ગણી શકાતા નથી. અસંખ્ય બિંદુઓનો ગણ છે. સમતલ તમે આ રીતે દર્શાવી શકો. આ સમતલ થઈ ગયું. સમતલ ધારો કે નામ આપી દીધું એક્સ. એની અંદર અસંખ્ય બિંદુઓ રહેલા છે, ગણી ન શકાય એટલા બિંદુઓ આની અંદર છે. બરાબર છે. આ પહેલી વાત. આ બીજી વાત. પછીની એવી વાત છે કે બિંદુ, રેખા અને સમતલ એ અવકાશના ઉપગણ છે. બિંદુ, રેખા અને સમતલ એ અવકાશના, કોના? અવકાશના ઉપગણ છે. હવે અવકાશને 3 પરિમાણ હોય, લંબાઈ, પહોળાઈ, જાડાઈ. બરાબર, એના ઉપગણ છે. ઉપગણ હોવું એટલે શું? એના કરતા નાના ગણ છે, નાના હોય છે. બરાબર, એટલે કે અવકાશમાં આ ત્રણેયનો સમાવેશ થાય. અવકાશ તમે કોઈ પણ દોરો, ધારો કે આ રીતનું એક લંબાઈ, પહોળાઈ, જાડાઈ વાળું તમે એક અવકાશ તૈયાર કરો છો. બરાબર, તો આની અંદર સમતલનો સમાવેશ થાય જ. તે જુઓ, આની અંદર ઘણા બધા સમતલો આવેલા છે. બરાબર છે. સપાટી છે, આ એક સપાટી તો એક સમતલ થયું, આ બીજી સપાટી તો બીજું સમતલ થયું, આ ત્રીજી સપાટી તો એક ત્રીજું સમતલ થયું, આ ચોથી સપાટી તો ચોથું સમતલ થયું, પાંચમી તો પાંચમું સમતલ. આ રીતે સમતલ આવેલા જ છે. એની અંદર બિંદુ પણ ઘણા બધા હશે અવકાશની અંદર પણ, કારણ કે સમતલની અંદર જો અસંખ્ય બિંદુ હોય તો અવકાશની અંદર તો અસંખ્ય બિંદુ હોય જ. અને આની અંદર રેખાઓ પણ ઘણી બધી હશે. આ રીતે બિંદુઓમાંથી પસાર થતી હોય એવી રેખાઓ પણ અસંખ્ય હશે. એટલા માટે આ બિંદુ, રેખા અને સમતલ એ અવકાશના ઉપગણ હોવું એટલે શું? અવકાશની અંદર આવેલા છે, અવકાશમાં એનો સમાવેશ થાય છે. સમજાય છે? સમતલને દર્શાવવા આપણે લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીએ છીએ. સમતલને દર્શાવવા કોનો ઉપયોગ થાય? લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ, સબાચકો. લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ થાય છે. સમતલને સંકેતમાં એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ વગેરે વગેરે વડે દર્શાવવામાં આવે છે. આ એના સંકેતની વાત કરી દીધી. મિત્રો, કોઈ પણ વસ્તુને વ્યાખ્યાયિત કરવું એટલે માત્ર એની વ્યાખ્યા આપી દેવી એવું નથી. એના વિશેની બધી સમજૂતી લખો, એને તમે વ્યાખ્યાયિત કર્યું. કે ખરેખર સમતલ છે એ અવ્યાખ્યાયિત પદ છે, એની કોઈ વ્યાખ્યા નથી, પરંતુ એના વિશેની જે વાતો છે એ બધી વાત આપણે કરવી પડે. તો આ વાત થઈ સમતલની. હવે આગળ વસ્તુ સમજવાની છે એ છે વર્તુળ. ચાલો એ સમજીએ વર્તુળ શું છે, કારણ કે આપણે આગળ વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા દેવાની છે એટલા માટે. તો ચાલો વર્તુળને સમજીએ. હવે વર્તુળની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે દઈ શકીએ કે સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી
નિશ્ચિત ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. એટલે શું? સમતલનું કોઈ એક નિશ્ચિત બિંદુ, ધારો કે આ બિંદુ મેં લઈ લીધું, એનાથી કોઈ એક નિશ્ચિત ધન અંતર, અંતર હંમેશા ધન જ હોય એટલા માટે પણ છતાં આપણે લખીએ છીએ ધન અંતર, અંતર, અચળ હોવું જોઈએ. અંતર અચળ એટલે બદલા ન રાખવું જોઈએ, ન બદલે તેવું. તો નિશ્ચિત ધન અંતર, ધારો કે આટલું, એટલા અંતરે જે બિંદુઓ આવેલા છે એના ગણને આપણે કહેશું વર્તુળ. બરાબર? આ રીતે પણ દોરી શકીએ. અહીંયા કોઈ એક નિશ્ચિત બિંદુ હશે અને ત્યાંથી આ નિશ્ચિત ધન અંતર. હવે અહીંયા જે આ નિશ્ચિત બિંદુ છે એને કહેશું વર્તુળનું કેન્દ્ર, અને નિશ્ચિત ધન અંતરની જે વાત કરી છે એ નિશ્ચિત ધન અંતરને કહેશું આપણે વર્તુળની ત્રિજ્યા. અહીંયા જ આપણે વર્તુળની ત્રિજ્યાને વ્યાખ્યાયિત કરી દીધી. બરાબર? તો આપણે લખી શકીએ કે સમતલના આ નિશ્ચિત બિંદુને, સમતલના આ નિશ્ચિત બિંદુને વર્તુળનું, કોનું? વર્તુળનું કેન્દ્ર કહે છે. અને આ નિશ્ચિત ધન અંતરને, નિશ્ચિત ધન અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. સમજાય છે? બસ આ જ છે વસ્તુ. સેલી ડેફિનેશન્સ છે, બધી સેલી વ્યાખ્યાઓ છે. હવે મિત્રો સંકેતમાં કઈ રીતે દર્શાવવું એ પણ વાત કરી જ લઈએ. કે જો વર્તુળનું કેન્દ્ર O હોય, વર્તુળનું કેન્દ્ર O અને ત્રિજ્યા R હોય તેવા વર્તુળને સંકેતમાં આ રીતે દર્શાવી શકાય. આ રીતે વર્તુળ કરવાનું, એની અંદર એનું કેન્દ્ર દર્શાવી, અહીંયા કેન્દ્રનું નામ O અને ત્રિજ્યા R વડે દર્શાવાય. બસ તો આ જ વાત થઈ સંકેતની. તો આ રીતે આપણે વર્તુળને વ્યાખ્યાયિત કર્યું. હવે છેલ્લી વસ્તુ છે ચતુષ્કોણને વ્યાખ્યાયિત કરવાની છે. ચાલો કરીએ ચતુષ્કોણને વ્યાખ્યાયિત. ક્વાડ્રિલેટરલ ચતુષ્કોણનો અંગ્રેજી શબ્દ છે. ચતુષ્કોણ માત્ર 4 બંધ રેખાઓથી બનતી આકૃતિ છે. તો બસ એની વ્યાખ્યા એ જ રીતે આપીશું કે 4 બંધ રેખાઓથી બનતી આકૃતિને, 4 બંધ રેખાઓથી બનતી આકૃતિને ચતુષ્કોણ કહે છે. તો આ 4 બંધ રેખાઓ આ રીતે પણ તમે દર્શાવી શકો, એમાં કોઈ વાંધો નથી. તો અહીંયા એક તૈયાર થઈ આ બંધ આકૃતિ, એને જ આપણે કહેશું ચતુષ્કોણ. ધારો કે નામ આપી દઉં ABCD. બરાબર? તો આ બંધ રેખાઓથી તૈયાર થતી આકૃતિ એને કહી દઈશું આપણે ચતુષ્કોણ. બંધ રેખાઓથી તૈયાર થતી 4 બંધ રેખાઓથી બનતી આકૃતિ એને જ કહી દઈએ ચતુષ્કોણ. તો અહીંયા જે બેઝિક વસ્તુઓ હતી, જે પદ હતા એ સમજી લીધા છે, 7 પદ. હવે આપણે જે મુખ્ય જવાબ આપવાનો છે, જે 5 વસ્તુઓ વ્યાખ્યાયિત કરવાની છે, એ 5 વસ્તુની વ્યાખ્યા અને સમજૂતી લઈએ. તો તેમાંની પહેલી વસ્તુ જોઈએ સમાંતર રેખાઓ. તો મિત્રો સમાંતર રેખાઓની વ્યાખ્યા આપવી હોય તો કંઈક આ રીતે આપી શકીએ કે એક જ સમતલમાં પરસ્પર છેદતી ન હોય તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. બરાબર છે?
અહીંયા હું એક રેખા એલ દોરું છું અને અહીંયા બીજી રેખા એમ દોરું છું. તો આ બંને રેખાઓ અનંત સુધી તમે ગમે તેટલી લંબાવો બંને તરફ, ક્યાંય પણ છેદવી જોઈએ નહીં, કોઈ પણ જગ્યાએ છેદવી જોઈએ નહીં. તો આ રેખાઓને કેવી રેખા કહેવાય? સમાંતર રેખાઓ કહેવાય. અથવા બીજી રીતે વ્યાખ્યા દેવી હોય તો એ રીતે દઈ શકીએ કે જો બે સમતલીય રેખાઓ વચ્ચેનું, એટલે કે આ બે રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા સરખું રહે તો આ બંને રેખાઓને સમાંતર રેખા કહે છે. બરાબર છે? આ બે સમતલીય રેખા છે, એ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ હંમેશા સરખું રહેવું જોઈએ. અનંત સુધી વિસ્તરાવો, અંતર હંમેશા સરખું રહેવું જોઈએ, અંતર બદલવું જોઈએ નહીં. અંતર એક ધારી આમ જ ચાલી રાખવી જોઈએ, અંતર બદલવું જોઈએ નહીં. બરાબર છે? એને આપણે સમાંતર રેખા કહેશું. તો આ બે ડેફિનેશન જોઈએ આપણે સમાંતર રેખાઓની. હવે આગળ જોઈએ લંબ રેખાઓ, પરપેન્ડિક્યુલર લાઇન્સ. આ હતી પેરેલલ લાઇન્સ, સમાંતર એટલે પેરેલલ. હવે લંબ રેખા એટલે પરપેન્ડિક્યુલર જોઈએ. બીજી વાત લંબ રેખાઓની. તો લંબ રેખાઓ કોને કહેવાય? જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય અને તેમના છેદ બિંદુ આગળ બનતા ચાર ખૂણા પૈકી એક ખૂણો કાટખૂણો હોય તો તેમને પરસ્પર લંબ રેખાઓ કહે છે. એટલે કે કંઈક આ રીતે, આ પેલી રેખા એલ છે, એને રેખા છેદે છે એમ રેખા. કઈ રેખા? એમ. તો અહીંયા એક ખૂણો કાટખૂણો બન્યો 90 અંશનો. તો આ બીજો ખૂણો પણ કાટખૂણો જ બનશે 90 અંશનો. ત્રીજો ખૂણો પણ અહીંયા કાટખૂણો જ બનશે અને ચોથો ખૂણો પણ કાટખૂણો જ બનશે. હવે કઈ રીતે? આ 90 અંશનો છે તો અહીંયા રૈખિક જોડના ખૂણાની જોડ બને, એટલે આ 90 તો આ 90 થશે. બરાબર છે? હવે આ 90 તો આ બાજુ પણ રૈખિક જોડનો ખૂણો, એટલે એ પણ 90. અને અહીંયા પણ આપણે નીચેની તરફ પણ રૈખિક જોડના ખૂણા બનશે, એટલે આ પણ 90 થશે. એટલા માટે ચારે ચાર ખૂણા 90 અંશના થશે. એટલે કે બે રેખા પરસ્પર છેદે, તેમના છેદ બિંદુ આગળ ચાર ખૂણા બને છે, તે પૈકીનો એક ખૂણો કાટખૂણો હોય. એટલે એક ખૂણો જો કાટખૂણો બને એટલે બધા ખૂણા કાટખૂણા બને. તો તેને આપણે કહીશું પરસ્પર લંબ રેખાઓ. તો ચાલો હવે સમજીએ આગળ ત્રીજો જે પોઈન્ટ છે એ ત્રીજો પ્રશ્ન, ત્રીજો પદ રેખાખંડ સમજીએ. તો ચાલો મિત્રો સમજીએ રેખાખંડ, લાઇન સેગમેન્ટ. ધારો કે આપણને કોઈ રેખા અહીંયા PQ આપી દીધી છે. ઉદાહરણ લઈએ એટલા માટે સરળ રહેશે, રેખાખંડને વ્યાખ્યાયિત કરવું સરળ રહેશે. તો રેખા PQ જે છે એના રેખા PQ ના P અને Q વચ્ચેના તથા P અને Q ન સમાવતા બિંદુઓના ગણને રેખાખંડ PQ કહે છે. એટલે કે આ જે રેખા PQ છે એમાં P અને Q ની વચ્ચેનો ભાગ તેમજ
પી અને ક્યુ ની બહારનો જે ભાગ છે એટલે કે પી અને ક્યુ ને ન સમાવતો ભાગ, એવા બિંદુઓના ગણને આપણે રેખાખંડ PQ કહે છે. એટલે કે અહીંયાથી આટલો ભાગ, અહીંયાથી શરૂ કરી અહીંયા સુધીનો ભાગ, પી થી શરૂ કરી ક્યુ નો ભાગ. બરાબર છે. એના સંકેતમાં કઈ રીતે દર્શાવાય? રેખાખંડ PQ ને લખવું હોય તો આ રીતે દર્શાવી શકો, જે તમને સૌને ખ્યાલ છે. બરાબર. રેખાખંડ PQ ના અંત્ય બિંદુ કયા કયા? રેખાખંડ PQ ના અંત્ય બિંદુઓ કયા કયા? બિંદુ P અને બિંદુ Q. બરાબર છે. તેમજ મિત્રો રેખાખંડ જે છે એ રેખાઓનો ઉપગણ છે. રેખાખંડ એ રેખાનો ઉપગણ છે. ઉપગણ કોને કહેવાય? ઉપગણ કહેવાય કોને? આપણે આગળ સમજાતા કે સમાઈ જતું હોય. આ રેખાખંડ છે એ રેખામાં સમાય છે. આ રેખા મોટી છે અને રેખાખંડ નાનો છે, એટલે કે રેખાખંડ જે છે એ રેખાની અંદર સમાય છે. તો રેખાખંડને શું કહેશું આપણે? ઉપગણ. કોનો? રેખાનો. બસ, તો એ જ લખવાનું છે. રેખાખંડ એ રેખાનો ઉપગણ છે. તો અહીંયા આપણે આ રેખાખંડને વ્યાખ્યાયિત કર્યું. બરાબર છે. હવે આગળ ચોથી વસ્તુ જે વ્યાખ્યાયિત કરવાની છે એ છે વર્તુળની ત્રિજ્યા, જે આપણે ઓલરેડી આગળ કરી જ ચૂક્યા છીએ વ્યાખ્યાયિત, પણ છતાં વર્તુળની ત્રિજ્યાને વ્યાખ્યાયિત કરીએ. તો મિત્રો વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? જોઈએ. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ, આપણે અહીંયા જોયું રેખાખંડને બે અંત્ય બિંદુ હોય, તો તેમાંનું એક અંત્ય બિંદુ છે વર્તુળનું કેન્દ્ર હોવું જોઈએ અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોવું જોઈએ. વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોવું જોઈએ. વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોય તો તેવા રેખાખંડને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. ત્યાં આપણે જે વ્યાખ્યા કીધી હતી એ થોડીક જુદી હતી. અહીંયા આપણે વ્યાખ્યાત કરીએ છીએ એ થોડીક જુદી વસ્તુ છે. બરાબર. ત્યાં આપણે માપ ઉપરથી કીધું હતું કે આ જે અચળ ધન અંતર છે એને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. અને અહીંયા એવું કીધું કે એવા રેખાખંડ કે જેનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર કોઈ પણ જગ્યાએ હોય. એટલે કે આ રીતે ધારો કે આ વર્તુળ છે, નથી ખરેખર પણ ધારી લઈએ, એનું કેન્દ્ર છે P અને અહીંયા હું લઈ લઉં Q બિંદુ, તો આ PQ રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. અહીંયા લઈ લઈએ બિંદુ R, તો આ PR રેખાખંડને પણ વર્તુળની ત્રિજ્યા કહેવાય. એ બધાના માપ કેવા હશે? સરખા હશે. બરાબર છે. તો આ થઈ વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા. હવે આગળ પાંચમી વસ્તુ જોઈએ, ચોરસ શું છે સમજીએ. ચોરસને વ્યાખ્યાયિત કરીએ. તો મિત્રો હવે ચોરસને વ્યાખ્યાયિત કરવું હોય, સ્ક્વેર, અંગ્રેજી શબ્દ સ્ક્વેર, તો કંઈક આ રીતે કરી શકાય કે જે ચતુષ્કોણના, આપણે અગાઉ ચતુષ્કોણ તો વ્યાખ્યાયિત કરી દીધું, મેં તમને કીધું હતું કોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, એટલા માટે અત્યારે હવે કહેવાની જરૂર નથી. જે ચતુષ્કોણના ચારેય ખૂણા, ચારે ચાર ખૂણા કાટખૂણા હોય અને દરેક બાજુનું માપ સમાન હોય, સરખું હોય, ઇક્વલ હોય, તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. સમજાય છે? કાંઈ અઘરું છે નહીં. ચારેય ખૂણા કાટખૂણા હોવા જોઈએ અને ચારેય બાજુની લંબાઈ સમાન હોવી જોઈએ. આ રીતે ચારેય બાજુનું માપ સરખું. ચતુષ્કોણ ચોરસ ABCD થઈ ગયો આ ચોરસ. તો આ થઈ આપણી પાંચમી વસ્તુ, ચોરસ. તો અહીંયા આપણે વાત કરી દાખલા નંબર 2 સુધીની.
સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 2 સુધીની. તો આ વિડીયોમાં મિત્રો અહીંયા સુધી રાખીએ, કારણ કે ઘણો લાંબો વિડીયો બની ચૂક્યો છે એટલા માટે. હવે આપણે દાખલા નંબર 3થી દાખલા નંબર 7 જે છે એ આગલા વિડીયોની અંદર ગણીશું. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. હવે આગળનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોથી કરીશું.